નમસ્કાર મિત્રો, હું પ્રાંજલ ભટ્ટ. આજે આપ સૌની સાથે એક ખૂબ જ ખુશીના સમાચાર રિવીલ કરવા માગું છું. આજનો દિવસ જ એટલો શુભ છે. આજે 10માની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે, તારીખ 11/5/2023, જેમાં મારી દીકરી દેવાંશી જે ફર્સ્ટ ક્લાસ લાવી છે, ડિસ્ટિંક્શન સાથે જે પાસ થઈ છે એ ગ્રેડમાં 98% મારી દીકરી લાવી છે દેવાંશી. અને એના માટે જ આ સ્પેશિયલ વિડીયો હું ખૂબ જ લાંબા સમય પછી હું આ વિડીયો બનાવી રહી છું, કારણ કે હું પણ 2 ટ્વિન્સ દીકરીની માં છું. મારી પણ 2 દીકરીઓ છે, વેદશી અને વેદિકા, જેના હું મધરહુડમાં ખૂબ જ બિઝી છું અને હું એને એન્જોય કરી રહી છું. અને આજે થોડો સમય નીકાળી અને મારી આ નાની ખુશી હું આપ સૌની સાથે શેર કરવા માગું છું કે દેવાંશી માટે જેટલા શબ્દો કહીએ તેટલા ઓછા છે. ખૂબ જ મહેનત અને પરિશ્રમ એણે કર્યો છે અને 10મા ધોરણની પરીક્ષામાં આજે એ ડિસ્ટિંક્શન લાવી છે 98% સાથે, જે અમારા બધા જ માટે ખૂબ જ ગૌરવની વાત છે. અમારા ભટ્ટ પરિવાર માટે, તેના ઉપાધ્યાય પરિવાર માટે, તેના દાદા દાદીનું નામ એણે રોશન કર્યું છે, એના મધર ફાધરનું નામ પ્રીતિ પ્રણવ ઉપાધ્યાય. મારી બહેને પણ એના માટે ખૂબ મહેનત કરી છે. અને આજે માં દુર્ગાના આશીર્વાદ, પરમાત્માના આશીર્વાદ, આપ સૌની દુઆઓ અને આપના આશીર્વાદ હંમેશા અમારી સાથે હોય છે, જેના કારણે આજે મારી દીકરી અમારું ગૌરવ બની છે. અને એના માટે હું આજે થોડી ઇમોશનલ પણ થઈ ગઈ છું. મારી પાસે શબ્દ નથી, કારણ કે જ્યારે પરમાત્મા તમારી પર બ્લેસિંગ્સ આપતા હોય છે ને, ત્યારે કંઈક સ્પેશિયલ તમે ફિલિંગ કરતા હોય છે. ને જીવનમાં હંમેશા હું એક વસ્તુ કહેતી હોઉં છું, એવરી ડે જીવનમાં દિવસ ચાહે સારો હોય કે થોડો દુઃખી હોય કે વોટ એવર હોય, પણ હંમેશા થેન્ક યુ પરમાત્મા, થેન્ક યુ ગોડ, આઈ લવ યુ ગોડ. અને હંમેશા પરમાત્મા તમારી સાથે હોય છે, એના આશીર્વાદ વરસતા હોય છે. આજે મારી દીકરી દેવાંશી ઉપર માં દુર્ગાના ખૂબ આશીર્વાદ વરસ્યા છે. એના માટે હું આજે આ વિડીયો તમારા માટે બનાવી રહી છું. અને ખૂબ આશીર્વાદ આપજો. અને દેવાંશી બેટા, આઈ લવ યુ સો મચ, આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. અને આજે મને ખૂબ જ ખુશી થાય છે. હે માં દુર્ગા, હંમેશા આવી રીતે મારી દીકરીને તમે આશીર્વાદ આપતા રહેજો. અને મિત્રો, તમારા બધાની દુઆઓ અને તમારો પ્રેમ હંમેશા આવી રીતે આપતા રહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્કાર.